પતિ પત્ની આરામથી રૂમમાં સૂઈ રહ્યા હતા. એવામાં પત્નીના કાને બડબડાટનો અવાજ સંભળાયો. આંખો ખોલી લાઇટ ચાલુ કરી તો બાજુમાં જ સૂતા પતિદેવ ઊંઘમાં સ્માઇલ આપી રહ્યા હતા અને કંઈક બબડતા હતા. સૂતા પહેલા બંને વચ્ચે થોડી નોકઝોક થઈ ગઈ હતી અને હવે આ અચાનક રાતે બબડતા પતિને જોઈને પત્નીને કશું સમજાતું ન હતું. સવારે પતિના ઉઠવાની સાથે જ કહ્યું, કેમ રાત્રે આટલી બધી ખુશી થતી હતી વળી, અને શું બબડતા હતા? પતિદેવે કહ્યું, શું ખુશી અને બબડતો હતો એમ? ના રે, તારી કોઈ ભૂલ થતી હશે. ક્યારે વળી? રાત્રે 12:10 પત્નીએ પણ સહેજ ખીજ સાથે કહ્યું. ખબર નથી, હશે કંઈક સપનું બપનું આવ્યું હશે, મને શું ખબર? પતિએ વાત ટાળતા કહ્યું. પત્નીએ પણ વધુ બહેસ કરવાનું રહેવા દીધું. વાત જાણે એમ હતી કે પતિએ બહાર ફરવા લઈ જવાનું વચન આપેલું, પરંતુ ઓફિસના કામના લીધે ટાઈમ પર આવી ન શક્યો અને બંને વચ્ચે ઝઘડો થયો. પત્નીને એટલો ગુસ્સો આવી ગયેલો કે ગુસ્સામાં કહી દીધું, મારી સાથે ન ફાવતો હોય ને તો બીજી ગોતી લેજો, હું ચાલી જઈશ તમારી જિંદગીમાંથી. અને બંને જણા ઝઘડ્યા પછી સૂઈ ગયા. પરંતુ ઝઘડો કરીને સૂતા હોવા છતાં રાત્રે આમ પતિનું મુસ્કુરાવું પત્નીને ખટકવા લાગ્યું. બીજી રાત્રે પણ બંને વચ્ચે થોડી નોકઝોક થઈ ને બંને સૂઈ ગયા. વળી પાછું પતિના બડબડાટનો અવાજ આવ્યો. સ્માઇલ સાથે બબડે એટલે પત્નીએ સાંભળવાની કોશિશ કરી કે પતિ શું બોલે છે. પોતાના કાન એકદમ નજીક લઈ ગઈ અને સાંભળ્યું તો પતિ બોલી રહ્યો હતો, ઓ સપના, માય ડાર્લિંગ, આઈ મિસ યુ, ઓ સપના. હાય રામ, હવે આ સપના કોણ છે જેનું નામ લઈને આટલું સ્માઇલ સાથે બોલે છે? ના આવ જોયો ન તાવ, બૂમ મારીને પતિને જગાડ્યો. કોણ છે બોલો? સપના કોણ છે? કઈ સપનાની સેવામાં લાગ્યા છો બોલો? હા, એટલે હમણાં મોડું થાય છે ઓફિસેથી એમ ને? બોલો, કોણ છે નવી છછુંદર જે મારી જિંદગી બગાડવા બેઠી છે? શું સપના? કોણ સપના? હું કોઈ સપનાને નથી ઓળખતો. પતિએ સહેજ હકલાતા અવાજે કહ્યું. ખોટું ના બોલો, મેં મારા સગ્ગા કાનેથી સાંભળ્યું છે. તમે બહુ પ્રેમથી કોઈ સપના બોલી રહ્યા હતા અને હા, ડાર્લિંગ પણ કહેતા હતા એને. અચ્છા, હા, યાદ આવ્યું, એ સપના એમ ને? એ તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે ઓફિસમાં. પરંતુ તે જ તો મને કહ્યું હતું ને કે મારી સાથે ન ફાવતું હોય તો બીજી ગોતી લેજો. તો હવે હું બીજી ગોતું તો તને શું ફરક પડે? નહીં હો, એ તો હું ગુસ્સામાં કંઈ પણ બોલી જાઉં, હું નારાજ થાવ, રિસાઈ જાઉં, પણ તમે સપનામાં પણ કોઈ બીજી સપના વિશે ના વિચારી શકો. તમારા પર ફક્ત મારો અધિકાર છે. પત્નીએ કડક અવાજે કહ્યું. અચ્છા જી, આ સારું લ્યો, બે હાથમાં લાડવા, ઝઘડોય કરવાનો અને હકઈ જમાવવાનો. હા, કારણ કે પત્ની છું તમારી, હક છે મારો તમારા ઉપર. આ તો હું પણ તારો પતિ છું, તારી સાથે મજાક કરવાનો મને પણ હક છે. પતિએ સહેજ સ્માઇલ સાથે કહ્યું. શું મજાક? હા ગાંડી, હું જાગતો જ હતો, ઊંઘમાં બબડતો ન હતો. આ તો મને એમ થયું મારા મનમાં કોઈ સપના હોય તો શું થાય જરાક ચેક તો કરી લઈએ. બાકી સાચું કહું ને તો પતિ પત્ની વચ્ચે મીઠી નોકઝોક તો થયા જ કરે અને એ નોકઝોક જ સંબંધને મજબૂત બનાવે છે. જો ને પરિણામ, કાલ રાત્રે મારી સાથે ઝઘડો કરનારી પત્ની આજે મારી કેટલી નજીક છે. એક પતિને બીજું જોઈએ શું? પતિએ હસતા મોઢે પોતાની વાત પૂરી કરી અને પત્ની પણ ભાવભીની થઈ પતિને ગળે લાગી ગઈ. પતિ પત્ની વચ્ચે ક્યારેક ઝઘડા થાય તો વાંક ગમે એનો હોય, પરંતુ કોઈ એકે તો પરિસ્થિતિને સંભાળી રાખવા નમતું જોખવું, જેથી કરીને સંબંધનું ત્રાજવું બેલેન્સમાં જ રહે. તમારું આ વિડીયો વિશે શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.